બે ફીટ પલળી ગયા છે ભાઈ. નુકસાન કોણ આપશે? નુકસાન કોણ આપવાની? તું પાછળ લઈ તો 2 મિનિટ શબ્દ બોલી જા. પાછળ ચાલ એવું કે અમે નુરાની સોસાયટીના રહીશો બોલીએ છીએ. આ વર્ષોથી આ વસ્તુનું અમે ત્રાસી ગયા છે. નગરપાલિકાને વારંવાર અમે રજૂઆત કરતા અમારું આ કાંસનું કામ થતું નથી. કામ છતાં કે મંજૂર થયેલું છે તોય અમારું કામ થતું નથી. તમે જોઈ શકો છો આ પાણી નુરાનીની અંદર ઘરોમાં ભરાયેલું છે. આનું વહેલું તકે કોઈ કારણ કોઈ કામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમે કલેક્ટરને ઉપર બી અમે અરજી આપીશું. અમારે નગરપાલિકાથી નમ્ર વિનંતી છે કે અમારું કામ થાય. આ ઘરોમાં પાણી ભરાયેલું છે તો એનો નિકાલ થાય. ભાઈ પટેલ બેટની જંબુસર. અહીં નગરપાલિકાનો વિકાસ તમે જોઈ લો આટલો. દરેક દુકાનોની અંદર પાણી છે, બરાબર છે, અને દરેક દુકાનોમાં નુકસાન થઈ રહ્યું છે. આનો કંઈ નિકાલ કરો, કાયદેસર કાર્યવાહી કરો. આ કંઈ આવું થોડું હોય, આટલી બધી લાલ્યા થોડી ચાલતી હોય. લોકોના દુકાનોમાં પાણી પી ગયેલું છે. તમારું નામ? નિકાલ લાવો. તમારું નામ? આસિફભાઈ પટેલ. આ મારી નુરાની સોસાયટીને આગળ દુકાન છે. મારી દુકાનમાં પાણી ભરાઈ ગયું છે ભાઈ. 3 ફ્રીજ મારા પાણીથી એ થઈ ગયા. મને ખાસું નુકસાન છે. આ 25 વર્ષ ત્યાં નાણાંનું કામ બી કોઈ જગ્યાએ થતું નથી નગરપાલિકાથી. એવું માણસ અંદર પડી જાય નાણાંમાં. તમારું નામ? હા, મારું નામ રફીકભાઈ હલવાવાળા. હા.